આજે આપણે બનાવીશું મિક્સ કઠોળની કઢી। તો આપણે કઠોળ છે તે 12 કલાક પહેલાં પલાળી લીધા છે, હવે બાફવા મૂકી દેશું। તો આપણે કઠોળમાં લીમડાના પાન નાખી દેશું, તો મીઠું નાખીશું, હળદર નાખી દેશું 1 ચમચી। આપણે ગેસ ચાલુ કરી દીધો છે, કુકરને મૂકી દીધું છે। તો આપણી 4 સીટી વાગી ગઈ છે, ગેસને બંધ કરી દેશું। તો આપણા મિક્સ કઠોળ બફાઈ ગયા છે, હવે કઢીને વઘારી લેશું। આપણે 3 ચમચી ચણાનો લોટ લઈ લીધો છે અને મરચાંને આપણે ઝીણું સુધારી દીધું છે। લીમડાના પાંદડા નાખી દેશું, તો રાઈ, જીરું ને હિંગ નાખી દેશું। તો આપણો વઘાર તૈયાર થઈ ગયો છે, આપણે 1 ચમચી હળદરની નાખી દેશું। ત્યાર પછી આપણે આદુ મરચાં સુધાર્યા છે તે નાખી દઈશું। આપણો વઘાર તૈયાર થઈ ગયો છે, હવે આપણે કઠોળ બાફા છે તે નાખી દઈશું। તો આપણો લોટ છે તેમાં આપણે છાશ નાખીને લોટને મિક્સ કરી લેશું। તો આપણું મિશ્રણ આ રીતે તૈયાર છે, તો હવે આપણે કઢીમાં નાખી દઈશું। તો આ રીતે આપણે કઢી ઉકળે છે તેમાં નાખી દઈશું। તો આપણે આ રીતે મિક્સ કઠોળની કઢી તૈયાર છે, તો 1 ચમચી આપણે ખાંડની નાખી દઈશું। તો આ રીતે સરસ મજાની ખાટી મીઠી મિક્સ કઠોળની કઢી તૈયાર। તો આપણું શાક, ભાત, રોટલી ને મિક્સ કઠોળની કઢી, તો આ રીતે આપણું જમવાનું તૈયાર। તો આપણા ભાત છે તેને પણ આપણે ધોઈ લઈશું। ભાત છે આપણે ધોઈ લીધો છે, ભાતને આપણે ધોઈ લીધો છે 2-3 પાણીએ, હવે વઘારી લેશું। તો આપણે ભાત કુકરમાં કરીશું, એટલે આપણે કુકરમાં તેલ કે ઘી મૂકી દઈશું। તો આપણે 1 ચમચી ઘી મૂકી દીધું છે, ઘીમાં વઘારીને ભાત કરીશું। તો આપણે જીરું નાખી દઈશું, તો રાઈ નાખી દઈશું, લીમડાના પાન નાખી દઈશું, હિંગ નાખી દઈશું। ભાતને હવે આપણે નાખી દઈશું। તો આપણા 1 ગ્લાસ ભાત હતો, તો આપણે 3.25 ગ્લાસ પાણીમાં નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। તો હળદરને ચમચી નાખી દઈશું। તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। ત્યાર પછી આપણે ભાતને મિક્સ કરી લઈશું મસાલા હારે। તો પાણી પણ આપણે નાખી દઈશું। આપણે પાણી 3.25 ગ્લાસ નાખી દીધા છે, હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને ગેસને ધીમો કરી દઈશું। ત્યાર પછી આપણે 15 મિનિટ ભાતને ગેસ ઉપર રહેવા દઈશું। તો ભાતને આપણે ધીમા ગેસ ઉપર 15 મિનિટ રાખી દઈશું।